સુરતમાં છેલ્લા 17 જ મહિનામાં 1032 જેટલા કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા સિટી બસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે. સુરતમાં સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન અને પરેશાન કરવા સાથે ટિકિટ નહીં આપવા સહિતની ફરિયાદોના આધારે છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. જી હા, સુરત સિટી અને બીઆરટીએસ બસમાં કામ કરતા કંડક્ટરોથી દોઢ ગણા તો બ્લેકલિસ્ટ થઈ ગયા છે. લોકો પણ કંડક્ટર ટિકિટ ન આપતા હોવાની સૌથી વધુ ફરિયાદ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સસ્તા દરે યાત્રાની સુવિધા મળી રહે તે માટે સિટી બસ અને બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી છે. તો સુરતમાં 750થી વધુ સિટી અને બીઆરટીએસ બસો આવેલી છે, જેમાં 875 કંડક્ટર છે. દરરોજ 2 લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન સાબિત થઈ છે. પરંતુ કેટલાક કારણોસર સિટી બસ અવારનવાર વિવાદમાં સપડાય છે, જેમાં ખાસ કરીને કંડક્ટરો તેમજ પેસેન્જર વચ્ચેનો વિવાદ અને ટિકિટ ચોરી જેવા કારણોસર સિટી બસ સેવાને ખોટ લાગી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તેના ઉપર કંટ્રોલ કરવા માટે ખૂબ જ કસરત કરવામાં આવી રહી છે. તો વિજિલન્સની ટીમ પણ બનાવવામાં આવી છે અને તેના ઉપર અમુક અંશે કાબૂ મેળવવામાં સફળતા પણ મળી છે. પરંતુ તેમ છતાં આ ન્યુસન્સ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. પરંતુ બીજી બાજુ કંડક્ટરોનો વ્યવહાર અને વિવાદના લીધે કેટલાક લોકો સિટી બસની સેવાનો લાભ લેવાનું પણ ટાળે છે, જેનું નુકસાન પાલિકાને થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ યાત્રીઓને પરેશાની ન થાય તે માટે સિટી બસ ડ્રાઈવર અને કંડક્ટરો માટે ગાઈડલાઈન નક્કી કરી છે. તેમ છતાંય લોકો દ્વારા વારંવાર કંડક્ટરો દ્વારા ગેરવર્તણૂક, ટિકિટ નહીં આપવાની, રૂપિયા પરત નહીં આપવાની અથવા તો બસ નહીં રોકવા સહિતની ફરિયાદો કરવામાં આવી છે, જેના આધારે તેમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો છેલ્લા 17 જ મહિનામાં પાલિકા દ્વારા સિટી લિંકની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ કુલ 1032 જેટલા બસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સિટી બસના મુસાફરે જણાવ્યું હતું કે સિટી બસના કંડક્ટરો કેટલાક સારા હોય તો કેટલાક એવા હોય છે કે જે ટિકિટ આગળના સ્ટેન્ડ ઉપરથી લઈ લેતા હોય તેવું કહે છે. તો આગળના સ્ટેન્ડ ઉપર અમને એવું કહેવામાં આવે છે કે તમે આગળથી કેમ ટિકિટ લઈને ન આવ્યા, આથી અમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા પણ માંગવામાં આવે છે. એ લોકોની બેદરકારીના કારણે અમારે ઘણું બધું ભોગવવું પડે છે. ઘણીવાર એવું પણ થાય છે કે ટિકિટ આપ્યા વિના રૂપિયા લઈ લે છે અને આગળના સ્ટેન્ડ ઉપર અમારું નામ આપી દેજો, તમારી પાસેથી ટિકિટ નહીં લેવામાં આવે તેવું કહે છે. તો ઘણીવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે. આવા કંડક્ટરો સામે કાર્યવાહી થવી જ જોઈએ. અમુક કંડક્ટર સારા હોય, એમ ક્યારેક ટિકિટ આપી દે, પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા. એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લઈને નહોતા અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે. તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે. ક્યારેક પૈસા પણ લેતા હોય છે ટિકિટ નથી આપતો. હા, ઘણીવાર એવું બને, તમે લોકો પૈસા આપી દો, તમને આગળના સ્ટેશને કંઈ નહીં કે અમારું નામ આપી દેજો, ટિકિટ હું નથી આપતો. એવી રીતે એ લોકો ખાલી પૈસા લઈ લેતા હોય છે મેજોરિટી. તો આવા કંડક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હા, થવી જોઈએ અને થવાની પણ છે. તો આપ એક સિટીઝન તરીકે શું માનો છો? સારું કહેવાય, અમારા માટે બધા માટે સારું કહેવાય કાર્યવાહી. વરાછાથી ઘોડદો રોડ સુધી ક્લાસ જવા માટે. તમે જ્યારે મુસાફરી કરો ત્યારે તમને કંઈક સિટી બસમાં શું જોવા મળતું હોય છે? કંડક્ટર કેવી રીતના ટિકિટ આપતા હોય છે, નથી આપતા શું? બધા પાસે ટિકિટ હોય, ક્યારેક અમુક પાસે ટિકિટ ન હોય તેની પાસેથી 5-10 રૂપિયા લઈ લે કંડક્ટર. હવે આજે ટિકિટ નથી આપતો તો એની સામે કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ, શું માનો? એ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એ લોકો દરરોજ 5-10 રૂપિયા લઈને રોજે પોતાના ઇન્કમ વધારે ને એવું ના ચાલે એમ. અને આગળના સ્ટેશનેથી આપણી પાસે વધારે પૈસા લઈ લે છે. તો આને લઈને પાલિકાની તિજોરીમાં પણ મોટું નુકસાન થાય. હા, ગત વર્ષે એક મોટો અકસ્માત થયો હતો. ત્યારથી જ એક મિટિંગ બોલાવી હતી, ત્યારથી નક્કી કર્યું હતું કે જે કોઈ કંડક્ટર કે ડ્રાઈવર બેદરકારી વર્તન પોતાની ડ્યુટી દરમિયાન વર્તશે તેની પર ખૂબ જ ગંભીર એક્શન લેવામાં આવશે. તે પ્રમાણે જ્યારે પણ ફરિયાદ મળતી હોય છે ત્યારે અમે ડ્રાઈવર, કંડક્ટર પણ એજન્સી પર મોટી દંડકીય કાર્યવાહી કરતા આવ્યા છીએ. પણ હવે કંડક્ટરની ઘણી ખૂબ જ બધી ફરિયાદ આવે છે, તો હવે નક્કી કરવામાં આવ્યું છે આવા કંડક્ટર પર આવનાર સમયમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો ટિકિટ ચોરીનું મોટું કૌભાંડ છે. મેં આપની સમક્ષ જ એક વાત મૂકી કે હવે કોઈ કંડક્ટર આવી ભૂલ કરશે તો એની પર એફઆઈઆર કરવામાં આવશે ને તેની એજન્સીને ખૂબ જ મોટો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.